જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અત્યારે આપણે એક નવો બ્લોગ વિડીયો લઈને આવી ગયો તમારી સાથે. અત્યારે વાગવામાં થયા છે 8. તો હવે આપણે શું કરવાનું તો કે દરરોજ રૂટીન દર્શન કરવાના હોય, બીજું કઈ કરવા ન હોય. દર્શન કરતા આવે પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહે. મિત્રો અત્યારે વાગવામાં થયા છે 8:15. તો અત્યારે હવે આપણે દર્શન કરીને આવતા રહ્યા છીએ. હે બા, તમે દર્શન કરી લીધા? હા. નહીં લીધું? હા. નહીં નથી. ચાલો આપણે જઈએ ટ્યુશન તરફ. એના માટે તૈયાર થઈ જાય. પછી ટ્યુશનમાં જઈશું. ટ્યુશનનો સમય થાય પછી ત્યાં તમારે બ્લોગમાં રહેવાનું છે. કાંઈ આપણે ટ્યુશનમાં જવાનો સમય થઈ ગયો છે તો આપણે ટ્યુશન તરફ નીકળીએ. હે બા, આજા. જાવ ને ટ્યુશનમાં? પણ મજા. તમારે આવું છે? ના, અમારે ગામડે જવું છે. તો હાલ આપણે ટ્યુશનમાં જતા આવીએ, પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. અત્યારે આપણે ટ્યુશનમાંથી આવી ગયા છીએ ઘરે. અત્યારે વાગવામાં થઈ જાય 10:30. તો હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે કરવાનું છે જમવાનું. જમી લઈએ પછી મળીએ. હે બા? હવે જમવા બેહવું જો અમારે બસમાં જવું એટલે. તો બા ની અત્યારે જાય છે ગામડે. બપોરે જશે 12 વાગે. 12 વાગે જાણ? ફરાઈ જાય. 12 વાગે જાશું. કોણ ભાઈ? 12 વાગે વયા જશે. આપણે વયા જશું આપણે સ્કૂલ બાજુ. પછી મળીએ. અત્યારે આપણે જમી લઈએ પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. અત્યારે આપણે જમવાનું કરી લીધું છે પૂરું. અને હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે લેસન કરવાનું હોય. લેસન કરી લઈએ પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. કન્ટિન્યુ જોતા રહેજો. આગળ શું કરીએ છીએ શું નથી. અત્યારે વાગવામાં થયા 12:30 અને આપણે વાંચવાનું કરી લીધું છે પૂરું. તો હવે શું કરવાનું છે તો કે આપણે ચોપડા પેક કરી લીધા છે. થોડીક વાર આપણે તૈયાર થઈ જઈએ. થોડીક વાર એટલે કે હજી વાર છે ઘણી બધી. એટલે આપણે 1:45 વાગે તૈયાર થવા જાવું. એટલે 1:45 વાગ્યા પછી આપણે તૈયાર થઈને મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. મમ્મી, 1:45 વાગે તૈયાર થઈ જાવ તો હાલશે ને? કીધું ને 11:30. 11:45 નહીં, 1:45 વાગે હાલશે ને? તને ખબર. તો ચાલ આપણે તૈયાર થઈ જશું પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. વાગવામાં થયા છે 1 અને આપણે સ્કૂલ ડ્રેસમાં તૈયાર થઈ ગયા છીએ. તો હવે આપણે ક્યાં જવાનું છે તો કે હવે આપણે જવાનું છે સ્કૂલે. તો સ્કૂલે જતા આવીએ પછી મળીએ. તો મમ્મી બોલો. હાલ હવે જઈએ સ્કૂલે. ચલો મળીએ. જય શ્રી કૃષ્ણ, જય રામ આપે. મળીએ આવીને. ચાલો આપણે મળીએ આવીને પછી મળીએ. કન્ટિન્યુ રહેજો બ્લોગ વિડિયો. મિત્ર આપણે સ્કૂલે થી છૂટી ગયા છીએ. અત્યારે આપણો ભાઈબંધ છે. હાય ગાઈસ. કેસે હો? ઘરે જ જવું હે ને હવે? હો ઘરે. બીજે ક્યાંય? ના ઘરે જ જાવ ડાયરેક્ટ. ચાલ આપણે ઘરે જઈએ પછી મળીએ. ત્યાં સુધી બ્લોગ માં રહેજો કન્ટિન્યુ. મિત્રો અત્યારે આપણે સ્કૂલે થી ઘરે પહોંચી ગયા છીએ. અને હવે આપણે શું કરવાનું છે તો હવે આપણે કઈક કરવાનું નથી. અત્યારે આપણે કપડા બદલાવાના છે. પેલા તો કપડા બદલાવી લઈ. અત્યારે વાગવાના થયા છે 6. કોઈ પૂછે નહીં. અત્યારે આપણે કપડા બદલાવી લઈ પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. મિત્રો અત્યારે વાગવામાં થયા છે 6:05 અને આપણે કપડા બદલાવી લીધા છે. તમે જોઈ શકો છો મારો આઉટફિટ કેમ બાકી જોરદાર. ને આજનો આઉટફિટ આવો છે કઈક. તો હવે આપણે શું કરવાના છીએ તો કે હવે આપણે કરવાના છે કાંઈ જ નથી કરવાનું. હવે આપણે થોડોક નાસ્તો કરશું. એની પહેલા આપણે મારા ભાઈબંધ, તમારે ઘણી વાર બ્લોગમાં આવી ગયો છે, ભાઈબંધને બેડમિન્ટન લેવાનું છે. તો બેડમિન્ટન લેવા જવશું આપણે એના ભેગા. તો બ્લોગ વિડીયોમાં રહેજો. કારણ મિત્ર અત્યારે મારા ભાઈબંધ ભેગો આવી ગયો છું ટાઉન હોલ બાજુ. આ ભાઈબંધ ના ભાઈ છે ના ભાઈબંધ છે. મોબાઈલ ઉપર વાતો કરે છે ને ભાઈબંધ આરે કે બોલાવે છે. ત્યાં કોઈ પૂછે છે. અત્યારે આપણે બેડમિન્ટન લેવા જઈ રહ્યા છીએ. તો આપણે દુકાનમાં જઈએ પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. બેડમિન્ટન આગળ પડ્યું છે. અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો ચાલો બ્લોગ વિડીયોમાં રહેજો. મિત્ર અત્યારે આપણે વાગવામાં થઈ છે 7:45. તો હવે આપણે ઘરે આવી ગયા છીએ બેડમિન્ટન લઈને મારા ભાઈબંધનું.
તો અત્યારે હવે ઘરે આવી ગયા છીએ, તો હવે આપણે દર્શન કરતા આવીએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. મિત્રો અત્યારે આપણે જમવા બેસવાનું છે, તો જમવા બેસી જઈએ, પછી મળીએ. અત્યારે આપણે જમવામાં શું છે ઈ અત્યારે અહીંયા દેખાય છે. જમી લઈએ પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આપણે જમવાનું કરી લીધું છે કમ્પ્લીટ. તો હવે શું કરવાનું છે, તો કે હવે વાંચવા જવાય. ન જવાય? જવાય જ. હાલો વાંચવા જઈએ આવી, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. વ્લોગમાં રહેજો. કન્ટિન્યુ. મિત્રો અત્યારે આપણે વાગવામાં થઈ જાય 9 અને આપણે વાંચી લીધું છે, અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ કઈ બાજુ, તો કે બાલા હનુમાન તરફ જઈ રહ્યા છીએ. તો વ્લોગ વિડીયોમાં રહેજો. કન્ટિન્યુ. આપણે બાલા હનુમાન જઈએ. ચાલો. આપણે દર્શન કરી લઈએ. અમે નીકળીએ છીએ હવે ક્યાંક બારે. બ્લોગ વિડીયોમાં રહેજો. કન્ટિન્યુ. બાલા હનુમાન આવી ગયા છે ઘરે. તો અત્યારે વાગવામાં થયા છે 10:30. હવે બ્લોગ વિડીયો બહુ લાંબો થઈ ગયો, બરોબર? તો હવે આપણે આ બ્લોગ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ. કેવું રહેશે? સારું રહેશે. તો ચાલો બ્લોગ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ. મળીએ નવા બ્લોગ વિડીયો સાથે. તો બ્લોગ વિડીયો જોતા રહેજો. લાઈક કરી દેજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મળીએ. બાય બાય.